જે લોટ આવી રહ્યો છે કે જેની અંદર અમૃતસરમાં આજે 1 વાગે જે ફ્લાઇટ છે તે લેન્ડ થવાની છે, તેની અંદર 33 ગુજરાતીઓ છે અને 33 ગુજરાતી જે લોકો ગયા છે તેમના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયત્ન ગઈકાલથી TV9 દ્વારા કરવામાં આવી રહ્યું છે। ચોંકાવનારી વિગતેમાં આવી રહી છે કે અનેક જગ્યા પર ફરજી પાસપોર્ટ હતા। મોટાભાગની જગ્યા ઉપર જે ઘર બતાવવામાં આવ્યા છે તે ઘર 1 વર્ષ પહેલા વેચી દેવામાં આવ્યા હતા। અનેક જગ્યા પર એવી છે કે જે પરિવારના સભ્યો રહેતા હતા, ફાઇલ મૂકવામાં આવી હતી, પરંતુ ફાઇલ હતી તે રિજેક્ટ થતી હતી, જેના કારણે ગેરકાયદેસર રીતે ખોટા ડોક્યુમેન્ટ ઉપર ગયા છે। તો એવા જે 33 લોકો છે તે પણ આજે 1 વાગે અમૃતસર આવી જશે, પરંતુ અમૃતસર આવ્યા બાદ જે ઇમિગ્રેશન વિભાગ છે તેના દ્વારા તમામ પ્રકારનું ચેકિંગ છે તે ત્યાં જ કરવામાં આવશે। એ પાસપોર્ટથી માંડી અને તેમના જે રહેણાંક સ્થળથી માંડીને તમામ જે ઇમિગ્રેશનને લઈને જે પણ ચેકિંગ છે એ ત્યાં જ કરવામાં આવશે। ચેકિંગ બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે જે પ્રકારની કવાયત છે, કેમ કે ગુજરાતી છે, કેમ કે ભારતીયો છે, એટલે તેમને સહી સલામત રીતે આવતીકાલે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ ઉપર લાવવામાં આવશે। હવે ગૃહ વિભાગ અથવા તો કહી શકાય કે પોલીસની કેવા પ્રકારની કાર્યવાહી હશે તેને લઈને વર્તમાન સ્થિતિની અંદર વેઇટ એન્ડ વોચની પરિસ્થિતિ છે કે જે લોકો આ 33 લોકો આવી રહ્યા છે તે ગેરકાયદેસર રીતે ગયા હતા, તો કોઈ એજન્ટ થ્રુ ગયા હતા, કેવી રીતે ગયા હતા, તે લોકો જો કોઈની સામે ફરિયાદ આપશે તો તેની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે આ જે 33 લોકો છે તેમને ઇમિગ્રેશન અને તમામ પ્રકારનું જે ચેકિંગ છે, પૂછપરછ પણ થઈ શકે છે, કેમ કે જો એવા કિસ્સા મળશે કે જેની અંદર એક કહી શકાય કે ક્રિમિનલ બેકગ્રાઉન્ડ રહ્યો હશે અથવા તો ખોટી રીતે ગયા હશે અથવા તો કોઈ ગુના દાખલ હશે, તો જો એ પ્રકારના કિસ્સાની અંદર પણ એક અલગ પ્રકારની જે કહી શકાય કે પોલીસની જે કવાયત છે તે કરવામાં આવશે। પરંતુ જે પ્રાથમિકતા છે એ પ્રાથમિકતા પ્રમાણે તમામ પૂછપરછ થઈ ગયા પછી, ઇમિગ્રેશન વિભાગની તમામ તપાસ અમૃતસર પર પૂર્ણ થયા પછી આવતીકાલે સવારે 6 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ ઉપર આ 33 પેસેન્જરને લાવવામાં આવશે અને ત્યાંથી તે પોતાના જે વતન છે તેમને મોકલવામાં આવશે। બિલકુલ, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું। તો અત્યારે તો TV